ફાઇનલી આપણે આજે મેગી બનાવી છે. ચાલો કેમ બનાવી તમને બધાને બતાવું. ની શું બનાવેશ? તો આપણે બનાવવાની છે જો આજે મેગી. થોડોક નાસ્તો કરી આવ્યા હતા. તો જો આપણે ગયા હતા બારે તો નાસ્તો કરી આવ્યા થોડો ઘણો. તો પછી ભૂખ લાગી હતી, આવ્યા ને લાઈટ વેગી હતી. તો મેં કીધું વાલો આપણે શું બનાવશું. તો કિશનભાઈ જો પેલા નાખી દીધી ડુંગળી મસ્તી દાણી. તો જો ડુંગળી નાખી દેવાની ના ભાવતા હોય તો નખાય, નકર ન નખાય. અમને તો મેગી બહુ ભાવે હો. તમને ભાવે કે નહીં મેગી કમેન્ટમાં કહેજો. અમારે તો ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે મેગી બની જાય હો. નાખી દઈશું હળદર અને થોડુંક મીઠું, કારણ કે મેગી મસાલામાં બધું આવે જ છે. આપણે 3 પેકેટ મેગીના લઈ લીધા છે. આથી મેગી બનાવવાની છે આપણે. ના એનો છે મસાલો. આમાં થોડુંક પાણી નાખી દીધું હતું, નકર તો લાલ ચટણી નાખી દઈ. સ્વાદ અનુસાર જેને ભાવે એટલી નખાય. તીખું ભાવ પછી નાખી દઈશું પાણી. જો મસ્ત મજાની ઉકળી ગઈ છે. તો આપણે નાખી દઈશું આવી રીતે મેગી, એટલે મેગી તૂટે નહીં. અને આ ઓલરેડી બધી ભાંગી ગયેલી છે તો એમને મજા નાખવી પડશે. બીજું ઉતારમાં તો ચાલો જો આવો કાપલો છે મારી મેગીનો. રંશુભાઈ બે કે ગરમ છે બટા. તો ચાલો ફેમિલી બધા મેગી ખાવા. જય માતાજી બધાને.